તો સુરત પોલીસ કમિશનર કચેરીમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સીસીટીવી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેમાં 1460 ઇન્ટરનેટ યુક્ત કેમેરા સાથે એઆઈ બેઝડ ફીચર અને ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન છે અને સાથે જ આ સેન્ટરમાંથી 709 કેમેરાનું મોનિટરિંગ ગાંધીનગરના ત્રિનેત્રમથી પણ થવાનું છે। 30 પોલીસ સ્ટાફ કાયદો વ્યવસ્થા જાળવશે અને પોલીસ બોડી વોર્ન કેમેરાનું લાઈવ સ્ટ્રીમિંગ જોવા મળશે। રેલવે બસ સ્ટેશન પર એઆઈ કેમેરામાં 2200 હિસ્ટ્રી શીટરોના ડેટા ફીડ કરવામાં આવ્યા છે, જેનાથી તેમની ગતિવિધિઓ પર પણ નજર રાખી અને ગુનાઓ અટકાવાશે અને આરોપીઓને ઝડપથી પકડવામાં આવશે। સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે સીસીટીવીથી અત્યાર સુધી 220થી વધુ હત્યા, ચેન સ્નેચિંગ જેવા ગુના ઉકેલાયા અને જૂના કેમેરા બદલીને આ અદ્યતન સિસ્ટમ કાર્યરત થશે। आज जो है अपना सूरत शहर जो नगरजनों सेवा માટે जो है કાર્યરત થઈ જશે। जो है આમાં 1460 જેટલા કેમેરાઓ છે जो है અને સારા ગુણવત્તાના जो है अपना જે ઇન્ટરનેટ સાથેના છે। આમાં ખાસ કરીને ઘણા બધા ફીચર્સ છે जो है જેમાં અલગ અલગ પ્રકારના જો કેમેરા છે, ઓટોમેટિક નંબર પ્લેટ રિકોગ્નિશન કેમેરાઓ છે, એના જો એઆઈ બેઝડ કેમેરાઓ છે जो है અને અમારો જો રેડ લાઇટ વાયોલેશન ડિટેક્શન આરએલવીડી કેમેરાઓ છે, તો તમામ પ્રકારના કેમેરાઓના કોમ્બિનેશન સાથેના આ જો સજ્જ રહેશે। અહીંયા સતત જો 30 જેટલા પોલીસના સ્ટાફ જો है કાયદા અને વ્યવસ્થાને જાણવાની માટે આ કાર્યરત રહેશે અને સાથોસાથ જેટલા બી અમારા બોડી વર્ન કેમેરા આવે છે, આ બોડી વર્ન કેમેરાઓના લાઈવ ટેલિકાસ્ટ અહીંયાથી જોવામાં આવશે। जो है तो सूरत शहर में जो सीसीटीवी कैमरा माध्यमથી 220 જેટલા जो है મર્ડર, અટેમ્પ્ટ ટુ મર્ડર, ચેન સ્નેચિંગ જેટલા જો સિરિયસ ગુનાઓ जो है ડિટેક્ટ કરવામાં આવેલા છે।